અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર। સુરેન્દ્રનગર લખતર હાઈવે પર ચમર ગામ નજીક આજે વહેલી સવારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં એક કારમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 સભ્યોના કરુણ મોત નીપજ્યા હોવાના દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર લોકોને બહાર નીકળવાનો સમય પણ ન મળ્યો અને તેઓ જીવતા પડોથું થઈ ગયા હતા। મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અમદાવાદ હાઈવે પર કોઠારિયા ગામ નજીક આ અકસ્માત થયો। એક કાર કડુ ગામથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી, જ્યારે બીજી કાર સામેથી આવતી હતી। બંને વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં એક કાર રોડની સાઈડમાં ખાબકી અને સળગી ઉઠી હતી। આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે કારમાં સવાર લોકોના મૃતદેહો બળીને પડોથું થઈ ગયા, જેના કારણે ઓળખ પણ મુશ્કેલ બની છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી। ફાયર બ્રિગેડે 1 કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।